જૂનાગઢ જિલ્લા ભાજપમાં આંતરિક વિખવાદ સામે આવ્યો। ધારાસભ્ય અરવિંદ લાડાણી અને જિલ્લા પંચાયત પ્રમુખ સામે થયા। મેંદરડા તાલુકા પંચાયતના પ્રમુખે રાજીનામું આપતા રાજકારણ ગરમાયું છે। જ્ઞાતિ ભેદભાવનું કારણ ધરીને તાલુકા પ્રમુખે પદ છોડ્યું। જિલ્લા પંચાયત પ્રમુખ પર કામમાં અવરોધના ગંભીર આક્ષેપ લગાવ્યા। આયોજનની ગ્રાન્ટ મુદ્દે ધારાસભ્યને આજીજી કરતો ઓડિયો પણ એક વાયરલ થયો છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે મને 35 લાખ રૂપિયા આપો તો મીટિંગ કરવી છે, બાકી રામ રામ। હરેશ ઠુમ્મરે સમગ્ર ઘટનાને પક્ષ માટે શરમજનક ગણાવી। જિલ્લા પ્રમુખે સમગ્ર મામલે પ્રદેશ કક્ષાએ રજૂઆત કરશે। વાયરલ ઓડિયોની ગુજરાત ફર્સ્ટ પુષ્ટિ નથી કરતું। તમારા ભેગો હતો, આજે તમારે ભેગો છું તો અત્યારે તમે 2 લાખ રૂપિયા ઓલો દીપો બાપ થઈને દેતો હતો કે આવડા વિન્યોલ બધા કે આપતા હતા, ચિરાગ ને બધા કાં એને આપતા હતા પૈસા, બાપ થઈને દેતો એટલે તો કાઢવાનું પડ્યું તને બિહારવાનું કારણ શું ન્યા તો એટલે દબાવવાની વાત થઈ ને। કોણ દબાવે કોણ ઈ મને કે દબાવવાની વાત, પૈસા કોઈ આપતા નથી। હમણો વિચારા જેવું વસ્તુ છે, મારી વાત સાંભળો। આયોજન તૈયાર કરીને રાખજે। મારે 30-35 લાખ રૂપિયા હોય ને તો આયોજન કરું, બાકી કાંઈ કરવું નહીં। રાજીનામું આપણે ઘરે બેસી જાવ ને સુરત ભેગા થઈને કામે ધંધે બેસી જાવ। 2 માં થઈને 15 માં 2 માં થઈને તારી યાદી તૈયાર રાખજે, પણ એની ગાઈડલાઈન અમુક જો હે તારે આની પાસે બેહવું ફરજ। છેલ્લા ઘણા સમયથી તાલુકા વિકાસ અધિકારી અને બાંધકામ શાખાના કેટલા અધિકારીઓ દ્વારા સતત અડચણો ઊભી કરવામાં આવી રહી હતી। વિકાસના કામો અટકાવવામાં આવતા હતા અને ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે મારી અવગણના કરવામાં આવી રહી હતી। આ પરિસ્થિતિમાં પ્રજાના હિતમાં કામ કરવું અશક્ય બની ગયું હતું। હું પદ પર રહીને માત્ર નામનો પ્રમુખ બની બેસી રહું મને સ્વીકાર્ય નથી। આથી હું પ્રજાના સ્વાભિમાન અને લોકશાહી પ્રત્યેની પ્રતિબદ્ધતા રાખી આ પદ પરથી રાજીનામું આપ્યું છે। મારી માંગ એ છે કે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને કામ કરવા દેવામાં આવે। જો આવું નહીં થાય તો અમે પ્રજાની સાથે મળી આગળ વધુ મોટા લોકશાહી સંઘર્ષ પણ કરવા તૈયાર છીએ। જિલ્લા પંચાયતના સભ્ય હરેશ ઠુમ્મરને ક્યાંય ગ્રાન્ટો એની હસ્તકને આપવાની નથી કે એને ક્યાંય બોલાવવાના નથી ને એનું ધાર્યું હું ક્યાંય નહીં કરવા દઉં। એને દૂર રાખીને તારે જેટલા પૈસા જોઈએ તું કે, બાકી એને ક્યાંય નહીં, એવું મને સાંભળવા મળ્યું છે। પણ એ બાબત છે એ નિંદનીય છે। ધારાસભ્ય તરીકે એક આવા શબ્દ, હું જ ભાજપનો જ આગેવાન ને નેતા હોય, જિલ્લા પંચાયતનો પ્રમુખ હોય અને આવી વાત કરે, બીજા કાર્યકર્તાને આવી રીતે લાઈન દોરી આપે, એ દુઃખ જેવી વાત છે। આ વાત મારા ધ્યાન પર આવી હતી તો મેં અમારા જિલ્લા ભાજપના પ્રમુખ ચંદુભાઈને જાણ કરેલી ને ચંદુભાઈએ સ્પષ્ટ સૂચના આપેલી કે જિલ્લા પંચાયતના સભ્યને સાથે રાખીને આયોજન કરજો। અમારી સાથે જોડાયા છે એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય। ધર્મેશ, જૂનાગઢ જિલ્લામાં જ્યાં ભાજપમાં આ આંતરિક વિખવાદ સામે આવ્યો છે, જોતા શું લાગી રહ્યું છે, શું સ્થિતિ જણાઈ રહી છે, સંગઠનમાં ક્યાં કેવી રીતે અંટસ પડી છે? અમિતા, કહી શકાય કે એક તરફ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણીઓ જાહેર થવાની કાઉન્ટડાઉન જેવું જ છે, ગમે ત્યારે જાહેર થશે। અત્યારે વહીવટદાર શાસન નિમાયું છે અને એવા સંજોગોમાં ભાજપમાં જે આંતરિક જૂથબંધી જોવા મળી છે ને એમાં ખાસ કરીને માણાવદરના કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અરવિંદ લાડાણીનો જે કથિત ઓડિયો છે, ગુજરાત ફર્સ્ટ આ ઓડિયોની પુષ્ટિ નથી કરી, પણ તાલુકા પંચાયતના પ્રમુખ જે મેંદરડાના છે એમની સાથે જે વાતચીત કરી રહ્યા છે ને એમાં જે બોલવામાં આવી રહ્યું છે, જે કથિત નિવેદનો આવી રહ્યા છે, આ ઓડિયોમાં જે કહી રહ્યું છે, એનો મતલબ એમ થાય કે જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમ્મર એમનું પણ કદાચ હોમગ્રાઉન્ડ છે મેંદરડા છે અને એને જ કારણે કદાચ અરવિંદ લાડાણી અને હરેશ ઠુમ્મરની જૂથબંધીને કારણે આ રાજીનામાના પ્રકરણમાં આ કંઈક ઓડિયો વાયરલ થતા સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે। સૌથી મહત્વની વાત એ છે કે આયોજનની ગ્રાન્ટ માટે જો કોઈ અધિકારીઓમાં ભેદભાવ રખાતો હોય તો એ પણ મોટી વાત છે। એમાં તાલુકા પંચાયતના પ્રમુખ રીતસર રાજીનામું આપવાની જે વાત કરી અને કંટાળીને આપ્યું હોય આવી વાત છે, ત્યારે હરેશ ઠુમ્મરે પણ આ સમગ્ર મામલે જિલ્લા ભાજપ પ્રમુખ અને પ્રદેશ કક્ષાએ ઉચ્ચ રજૂઆત પણ કરી છે। પણ સૌથી મહત્વની વાત એ છે કે ભાજપનું જ શાસન તાલુકા પંચાયતમાં હોય, જિલ્લા પંચાયતમાં હોય કે માણાવદરના ધારાસભામાં હોય, ધારાસભ્યનું પ્રતિનિધિત્વ હોય, એવા સંજોગોમાં અરવિંદ લાડાણી અને તાલુકા પંચાયતના પ્રમુખનો કથિત ઓડિયો વાયરલ જે થયો છે એ ઓડિયોને કારણે ભાજપના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે। જી અમિતા। જી, આભાર આપનો જાણકારી આપવા માટે। તો જૂનાગઢ જિલ્લામાં જ્યાં ભાજપમાં આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે,